B12ના સપ્લિમેન્ટ્સ કોઈ કામના નથી જો તમને હાઇપોએસિડિટી છે, મતલબ જમ્યા પછી ખાટા તીખા ઓટકાર આવવા, પેટ ફૂલી જવું, ગળા, છાતી કે પેટમાં બળતરા થવી, પેટ સાફ ના થવું કે ભૂખ ના લાગવી. હાય, હું ડોક્ટર જાનકી ભટ્ટ અને પ્રશ્ન એ થવો જોઈએ કે B12 ઓછું થાય જ શું કામ છે? સમજો B12 એક બોક્સમાં લોક છે અને ખોરાકનું પાચન કરતું એસિડ એની ચાવી. હવે અગ્નિ મંદ હોવાથી B12 અનલોક થતું જ નથી. તો B12 વધારવા અને પાચન સુધારવા આ 5 સ્ટેપ ફોલો કરો. તમારા દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો, સાદું કે સૂંઠ જીરા અથવા ધાણાથી ઉકાળેલું. જ્યાં સુધી કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી દૂધ અને લોટની વસ્તુઓ લેવાનું ટાળો. રાતના 8 વાગ્યા પહેલા જમી લો અને રાતના 12 વાગ્યા પહેલા સૂઈ જાઓ. શરીરને યોગ, વોકિંગ, જેમ કે કોઈ પણ રીતે કસરત આપો. તો જ્યારે રિપોર્ટમાં B12 ઓછું આવે ત્યારે ઇન્જેક્શન અને ગોળીઓના ચક્કરમાં પડતા પહેલા 2 મહિના સુધી તમારું પાચન સુધારી જુઓ. અને હા, તમારું વેજીટેરિયન ડાયટ B12 માટે એકદમ બરાબર છે. સો ડોન્ટ વરી એન્ડ લીવ અ બેવ વિથ આપકી વૈદ્ય.